જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। ઘણા દિવસ પછી ફરીથી અપડેટ આપી રહ્યો છું। એનું કારણ એ છે કે જ્યાં સુધી આપણને કોઈ જાતનો હવામાનની અંદર ફેરફાર ના દેખાય ત્યાં સુધી અપડેટ આપતા નથી। પણ જ્યારે પણ કોઈ સિસ્ટમનો વરસાદ અથવા તો કોઈક ટાઈમ એવો ચાલુ થાય કે જ્યારે માવઠાની શક્યતા હોય કે હવામાનની અંદર ફેરફાર થતો, એ સમયની અંદર આપણે કન્ટિન્યુ દરરોજ અપડેટ આપતા હોઈએ છીએ। પણ અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર ફરીથી આગાહીઓ ચાલુ થઈ ગઈ છે અને જેના કારણે ઘણા બધા મિત્રોના મેસેજ આવે છે, ફોન આવે છે, તો તમામ લોકોને એકસાથે આપણે જવાબ પણ નથી આપી શકતા। તો ઘણા બધા મેસેજ મિસ થાય છે, ખાસ મિસ કોલ થઈ જાય છે। એ પ્રોબ્લેમના કારણે ઘણા બધા લોકો માહિતી નથી લઈ શકતા સંપૂર્ણપણે સાચી। તો એના માટે અત્યારે વિડીયો બનાવી રહ્યો છું। આવનારા 17, 18, 19, 20, 21 આ દિવસોનો જે આપણે કસ કાતરા લખેલા છે તેની અંદર પણ માવઠાનો ઉલ્લેખ છે જ। 18 થી 22 તારીખ આપણે લખેલી છે માવઠાની। તો આ જે માવઠાનો સમય છે તે દરમિયાન માવઠું થશે કે નહીં થાય એ ખાસ અત્યારે કન્ફ્યુઝનનો વિષય છે। એનાથી પહેલાં આપણે તમામ જાતની માહિતી આપી દીધેલી હતી। તાપમાનની અંદર વધારો થશે 10 તારીખથી। ખાસ કરીને તમામ લોકો જેની મગફળી થોડી કાચી હોય તે પણ અને જેની ઉગી જતી હોય તે પણ કોઈ પણ જાતની ચિંતા વગર ઉપાડી લે એવું કહ્યું હતું। તો 10, 11, 12, 13 આ દિવસોની અંદર ઉપાડેલી મગફળી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે નીકળી પણ ગઈ છે। 50 ખેડૂતોના મને ફોન ને મેસેજ આવી ગયા છે કે અમારી મગફળી આયોજન પ્રમાણે કમ્પ્લીટ નીકળી ગઈ છે। અને બીજા ઘણા બધા મેસેજ આવતીકાલે અને ત્યાર પછી તેના પછીના દિવસોમાં આવતા જ રહેશે। જેમણે મોડી ઉપાડી છે તેમની મોડી નીકળશે। પણ જે 10 તારીખનો જે ગયા વર્ષે 2024માં એક કાર્યક્રમ આપ્યો હતો, આયોજન આપ્યું હતું, અને આ વર્ષે પણ આ આયોજન આપ્યું હતું। કટોકટીના સમયમાં કહ્યું હતું કે 10 તારીખ પછી તમે તૈયારી રાખજો। અને આ જે સંપૂર્ણપણે સુરક્ષિત કાર્યક્રમ હતો તેની અંદર તમામ ખેડૂતો જે નીકળી ગયા તેમની સુરક્ષિત રીતે ચારો અને મગફળી બધું સચવાઈ ગયું। હવે પછીનો સમય છે તેની અંદર ખાસ માવઠું થશે કે નહીં થાય। તો મિત્રો, માવઠું થશે પણ નહીં થવા બરાબરનું માવઠું થશે। કોઈ જ જાતની ચિંતા કરવાની નથી। અને એક બીજું, તમારા વિસ્તારની અંદર જે પવનની દિશા છે, જે તમારું હવામાન છે તમને કહી દેશે કે માવઠું થશે કે નહીં થાય। કારણ કે જે વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન ભૂર પવન ચાલુ થઈ જાય તો સમજવાનું કે તમારે એટલે કે ઉત્તરનો કે ઉગમણો જે ઈશાન ખૂણામાંથી આવતો હોય પવન તેને પણ ઘણી બધા વિસ્તારમાં ભૂર કહે છે। અને એકદમ ઉગમણો એટલે કે પૂર્વ દિશામાંથી આવતો હોય તો પણ ભૂર પવન જ છે। અને જો ઉત્તર દિશાનો પવન છે તો એ ભૂર પવન જ છે। એટલે તેની અંદર વરસાદની શક્યતાઓ 99% નથી હોતી। 1% બરાબર ગણી શકાય કે માવઠાની વરસાદ થઈ શકે છે। તો જે વિસ્તારની અંદર પવનની અંદર થોડી ઘણી અસ્થિરતા જોવા મળે તમારા વિસ્તારમાં, ચારે દિશામાંથી અલગ અલગ સમયે પવનની દિશાનો ફેરફાર થતો હોય અને ખાસ એ રાત્રિ દરમિયાન થાય તો વરસાદની શક્યતા ગણવાની કે માવઠું તમારા વિસ્તારમાં થશે। હવે માવઠું કેવું થશે તેના વિશેની વાત કરું તો માવઠું છે તે છાંટાછૂંટી બરોબર, મેં જેમ અગાઉ કહ્યું કે નહીં થવા બરાબરનું થશે। છાંટાછૂંટી જેવું માહોલ જોવા મળશે। વાદળછાયું વાતાવરણ ઘણા બધા વિસ્તારમાં બનશે પણ વરસાદની શક્યતાઓ નહીવત છે। સીમિત એકલ દોકલ ખેતર પૂરતો વરસાદ હોય કે એકલ દોકલ ગામડાની અંદર સીમ પૂરતો વરસાદ ક્યાંક જોવા મળે। એટલે વરસાદની પણ છાંટાછૂંટી જોવા મળશે। એટલે કોઈ જ જાતની ચિંતા કરવાની નથી। ઉપર નજર કર્યા વગર થ્રેશરના કામ બંધ કરવાના થતા જ નથી। જેટલા પણ વિસ્તારોની અંદર આપણે આયોજન આપેલું છે એ તમામ ખેડૂતોએ ક્યાંય ઊંચી નજર કરવી, વાદળા ઉપર જોવા વગર તમારું ખેતીનું કામ ચાલુ રાખવાનું છે અને થ્રેશર બંધ કરવાનું થતું જ નથી। ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ઓક્ટોબર મહિનાના પાછળના દિવસોની અંદર અથવા તો નવેમ્બરની શરૂઆત આ દિવસોની અંદર એક ફરીથી મજબૂત વરસાદી માહોલ જોવા મળી શકે છે। જેની અંદર પૂરો ખતરો છે કે એ સમયની અંદર તમારે મગફળીના થ્રેશરના કે ખેતીકામ થઈ શકવાના ખૂબ ચાન્સીસ ઓછા છે। આગળના દિવસોમાં હજી પણ વધુ સારી રીતે ખબર પડશે તો એ પ્રમાણે આપણે માહિતી આપશું કે તેની અંદર કંઈ ફેરફાર થાય છે કે નથી થતો। અત્યારે આ બાબતની વાત કરીએ તો માવઠાના વિસ્તાર કહી દઉં। હવે તો માવઠાનો જે વિસ્તાર છે તેની અંદર ગીર સોમનાથ જિલ્લો એક છે। ખાસ મહત્ત્વની વાત એ છે ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, અમરેલીનો થોડો ભાગ, ભાવનગરનો થોડો ભાગ, આટલો જ વિસ્તાર છે કે જ્યાં માવઠાની અસર એટલે કે વાદળછાયું વાતાવરણ અને થોડા ઘણા છાંટાછૂટીનો માહોલ જોવા મળી શકે છે।
નુકસાનકારક વરસાદ આ જે માવઠું છે તેની અંદર થાય એવું હાલ કોઈ જ શક્યતા દેખાઈ રહી નથી. અને ઘણા બધા મિત્રોને જે મગફળીને ટકાવી શકે છે 20-22 તારીખ સુધી, એમને કહ્યું છે કે 22 તારીખ સુધી રાહ જોઈ લે. અને જે મિત્રો હાલ કોઈ પણ કારણોસર પોતાનો જે કામ છે તે બંધ રાખવા માંગતા હોય, અત્યારે તહેવારના દિવસો છે જોઈને, અથવા મજૂરની કટોકટી કે કોઈ બીજા કારણો મગફળી થોડી કાચી હોય અને રાહ જોવા માંગતા હોય, તો તેમના માટે આગળ છે તે 26 તારીખ છે, લાસ્ટ છે. 26-27 તારીખ સુધી થ્રેસરનું કામ પૂરું થઈ જવું જોઈએ. 27-28 તારીખ પછી થોડો ખતરો રહી શકે છે. જે બાબતની માહિતી આગળના દિવસોમાં તમે ફોનથી મેસેજથી લઈ અને ત્યાર પછી તમે તમારા આયોજન કરો એવું મારી ભલામણ છે. ખાસ કરીને ધ્યાન રાખવું. અને અત્યારે જે માવઠાની ચિંતા છે એ છોડી અને બાકીના જે આ 4 જિલ્લાઓ કયા તેના સિવાયના કોઈ પણ વિસ્તારમાં ચિંતા કરવા જેવી જરૂર નથી. અને નુકસાનકારક વરસાદ આ જે રાઉન્ડ છે તેની અંદર થાય એવું દેખાઈ રહ્યું નથી. એટલે કોઈ પણ ચિંતા વગર તમામ કામ તમે પૂરા કરો અને કામ ચાલુ રાખો જ્યાં સુધી રહી શકતા હોય ત્યાં સુધી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.